સગાઈ થઈ તો એમ કીધું કે આપણે સુરત, મેં કીધું સુરત મને નહીં ફાવે, મારે ગામડામાં રહેવું છે. પેલા બધા કીધું કે આપણે ખેડૂત દીકરીને આવો ધંધો ન કરાય, આ કે ગમે આપણે બેઠા હોતા બેઠા ખાવું તો મહેનત કરીને ખાઈ એમાં શું વાંધો, કાંઈ ખોટું નથી. તો હવે ગાઈડના મને એમ છે કે બધા તમારી નજીક હગા. હવે તો એમ કે શેઠ આવ્યા શેઠાણી ઘંટી નહોતી તો કે કેવું પડતું કે ગમીને જાય લાવો શાક માર્કેટે જવું કાંઈ કે ગામમાં જવું માગવા પડતા. બેનો અત્યારે સમજતું નથી, સિટીમાં રહેવા માંગે હે, સિટીમાં રહેવા માંગે તો ત્યાં તો કઈ પૂરું થાય નહીં. 3 ઘર રાખવાનામાંથી 2 ભાગ્યા ને મારું 3 ઘરનું 3 ઘરનું હાલે. હા 3 બધાનું પૂરું થઈ જાય. હા બાજરી દરી, ઘઉં દરી, મકાઈ, ચણા દાળ હોત બધું ગામને ભજીયા કરીને ખવડાવે. હું ખાનું વેતી કરીને વહી જાઉં, મારે ઓલા હમા કાંઠે ઢોર છે, ઢોરને પાઈ આવું, નીણ પૂરો કરી આવું, આવે તો પછી બંધ થઈ ગઈ હોય એની રીતે પાછી આવીને ચાલુ કરી દેવાની આપણી રીતે. બાકી મને આમાં કાંઈ એડ્રેસ નથી, ટેન્શન કાંઈ નહીં. તો જો બાયુને કહું છું કે આ ધંધો આપણે કરી બાયું તો આપણા હાથમાં કોઈ કઈ મૂડી માગવી નહીં. અચ્છા, પૈસાની ટેન્શન ની પૈસા કે નો રહે. ગેટના કોકને જોતા આપણે દઈ હગી 5-25. શું વાત છે, વાહ. વાપરવા દિયો તમે વાપરવા કોઈ? હા દે જ ને. એમાં ના કહેવાય ભણાવવામાં બધે બહુ કામ આવતા જ પૈસા. કામ આવે જ ને. કોઈ દી પૈસા માગો કે માગો જ નહીં? માગવાના જ નહીં, આ લીધા પછી માઈક જ નથી કઈ. અને ઈ આ ટાટા સાહેબ જો તમે એકવાર આ શોર ઉપર તો એસી રાખીને ગીતાબેન કામ કરે છે, પરસેવો તો વારતો નહીં, ભૂલી જાવ. ખરેખર ગીતાબેન તમે આ એસી ચાલુ કરી અને ઘંટી આંખો અને એસી આ કરો. રાજકોટથી નીકળો ને ખાડાવડ ગામ બાજુ જતો હતો તો નિકાવાની બાજુમાં એક રાજડા ગામ આવ્યું. અમારે ત્યાં 2 વર્ષ પહેલા છે ને એક ગીતાબેન કરીને ઘંટી લઈ ગયા હતા. તો આજ મને એમ થયું હાલો હું ગીતાબેનને મળતો જાઉં કે શું બિઝનેસ કરે છે અને કેવી રીતની ઘંટી હાલે છે, જોતો તો જાઉં. તો હાલો હું અહીંયા રાજડા ગામમાં પહોંચી ગયો. ગીતાબેનના ગામમાં ફળિયામાં મજૂરો બધા કરે છે. જો ગામડાની મજા કંઈક અલગ જ હોય છે. વાઈટ ચણા છે એને ચોખ્ખા કરે છે, ક્લિનિંગ કરે છે અને છોકરા બેઠા બેઠા મજા માણે છે. તો આપણે જોઈ કે ગીતાબેન શું કરે છે ને ઈ જાણી કે ગીતાબેન કેમ છો? ગીતાબેન મજામાં. હા હું આમ કાલાવડ બાજુ જતો હતો, મેં કીધું લાવો ને થાતો જાવ. ગીતાબેન અમારા પાસેથી મશીન લઈ ગયા હતો. કેમ છે? મજામાં હો. મજામાં. તમે? અરે અમે મજામાં જ હોય ને. 2 વર્ષ પહેલા આવ્યા તો મેં કીધું લાવો ને મળતો જાવ, કેમ કરે શું કરે ગીતાબેન, કેમ તમારી ઘંટી હાલે છે? બહુ સારી હાલે હો, બહુ સારી હાલે. દૈણા દરો છો તમે? દૈણા દરી છે. કેટલું દરતા છો? દરવામાં તો બહુ 15 મણ ઉપર દરાઈ જાય. 15 મણ જેવું અત્યારે ચાલુ કરી હોય તેમને ચાલુ જ હોય મારે. કેટલા વાગ્યા લગી સાંજે દરો? સાંજે 9 વાગી જાય. 9 વાગી જાય? 10 વાગી જાય. 10 વાગ્યા લગી દરો? શું શું દરો આમાં? બાજરી દરી, ઘઉં દરી, મકાઈ, ચણા દાળ હોત બધું ગામને ભજીયા કરીને ખવડાવે. ગીતાબેન તમને આ વિચાર આવ્યો તો તમને પહેલા તમે શું કરતા? આવ નાનપણથી લઈને અટલ લગીની વાત. ખેતી જ કરતા? ખેતી. સગાઈ થઈ પછી ખેતી. હા સગાઈ થઈ તો એમ કીધું કે આપણે સુરત, મેં કીધું સુરત મને નહીં ફાવે, મારે ગામડામાં રહેવું છે. તો સુરત રહેવા ગયા તા? ગઈ જ નથી. મને સુરત ફાવે જ નહીં, સિટીમાં ક્યાંય. સિટીમાં ફાવે જ નહીં. તો ગામડામાં મજા આવે? મજા આવે. પછી અહીં ગામડે જ સીધા વહી આવ્યા? સીધા ગામડે જ. પછી અહીં ગામડે આવીને બધું કેવી રીતનું તમે હેન્ડલ કરતા? વાડીએ જતા? વાડીએ જતા, સવાર વહેલા ઉઠીને વહી જાય, પાછા સાંજે 6 વાગે આવી, મોડા આવીને 10. કઈ નક્કી ન હોય, મોસમ હોય તો અમારે ખેતીમાં નક્કી ન હોય, મજૂર હોય બધા એવું ભેગા. એટલે પછી ખેતીમાં હવે તો ભાગ્ય આવી ગયા એટલે હવે કીધું કઈક ધંધો કરી આપણે બીજો. પછી કીધું હવે કઈક વિચારી તો કીધું આટા ઘંટી લઈ કીધું આપણે હવે. તો તમને આ આટા ઘંટી લેવાનો વિચાર આવ્યો એ કેવી રીતનો આવ્યો? ઈ મોબાઈલમાં યુટ્યુબમાં જોતી હતી, એમાં વિચાર આવ્યો કે આ આટા ઘંટી આપણે લેવી છે. તો કીધું લઈ દયો તો આપણે ઘરનું હાલે. તો તમને શું કીધું લેવાનું મારા ભાઈએ? તો એને ના ન પાડી. હા પાડી. તો તમે હલાવો છો હવે આને? હા. શું શું આમાં કરો? આમાં ઘંટીમાં બાજરી દરી, ઘઉં દરી, મકાઈ, દાળ ચણાની બધું. એ અમારે 25 થોડા હે ગામની સોસાયટીના. આ ગામના આખા? હા આટલી સોસાયટીમાં. હવે બધા એને બંધ કરી દીધી. હવે ફાવી ગયો આટા નો લોટ, બધા આવે
તો આ ઘંટીની આટોમાં ચકીમ દરેલો લોટ બધાયને ફાવે. મજૂરો એવી ઠેઠ ભાડુકિયાથી બાલ આમ પીપળથી બધાય અહીં આવે છે. પીપળથી બાલાજી તો નિકાવા નજીક થાય, નિકાવાથી આવતા હશે. હા, નિકાવાળા અડધા વાળા બધાય આ બાજુ આવે, આ બાજુ વાળા. તો તમારા ઘંટી નાની પડતી છે. હા, તો આને કેટલા આખો દી આખો સવાર ધ્યાન હા, લાગે. સવાર વેતી કરી હતી એટલે આમને ચાલુ રહે, આવ્યા જ રાખે એમ દઈ રહ્યા પણ જા પડ્યા બધા આટા ઓલા એટલા આટા દરેલા છે, આ બધા દરવાના છે, આ બધા દરવાના છે. તો પછી તમે આ દૈણા તો દરો છો, તો ભગાવો કોઈને એમ થાય કે મારે તો બાજરાનો રોટલો ખાવો છે, તો વળી ક્યાંક બાજરો ઘરમાં ન હોય તો લેવા જાય માર્કેટ. બાજરો અમે રાખીશું, તમે બાજરો જ રાખો. બાજરો રાખીશું. એમ કે કિલો દિયો 500 દિયો તો એ દરીને બીજું હાલતું હોય બંધ કરીને દરીને દઈ દેવા. તાજો 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 બાજરો દરીને રાખવાનો જ નહીં. જો આ રહ્યો આટલો આટો હે બાજરીનો, જો આ રહ્યો આટલો આટો છે, જો વાહ. પછી જોઈને એમ દરી દેવાનો. રોજે રોજનો દરીને દે તો લોટ જ વેચો લોટ વેચી દે આમ દરીને. બાજરી રાખી મકાઈ રાખી, કોઈને જોતી એમ બાજરી મકાઈ બધું જેટલું જોઈએ એટલું દરી ઘઉં હોય તમારે ઘર તો ખેડૂ અમારે જમીન રે, ઘઉં એ અમારા. ઘઉં તમારા ઘરના જ તો વેચતા નહીં હોય ઘઉં. વેચે દરીને દઈ દેવાના. પાછા લીધા એટલે બધું અમારે ખેતીવાડી રહી એટલે અમારે બધું ઘરનું એટલે અમે દરીને જ દઈ. અને જે હોય ને એથી ઓછું લેવાનું મજૂર માણાનું. ભાવ હાલતો હોય ગામમાં એથી ઓછું લેવાનું 5 રૂપિયા. સારું તો ઉપરવાળો તમારી ઉપર રાજી થાય ને કે બેન એને 21 કિલો હોય તો આપણે 21 કિલોના નહીં લેવાના, 20 કિલોના જ પૈસા લેવાના. 20 કિલોના 20 કિલોના જ લેવાના. હા સારું. એમાં 11 કિલો હોય તોય નહીં લેવાના, 10 કિલોના જ લેવાના. આટલી ઈમાનદારી તમે વાપરો એટલે બહુ સારું કહેવાય. ઈમાનદાર કોઈ મજૂર માણાને ખાવાનું નહીં. આપણો રૂપિયો જાય ભલે જાય, બાકી મજૂર માણાને નહીં, કોઈ દી નહીં. તો તમે આ આખો દી ઘંટી હાકો તો કેટલા રૂપિયા કમાતા હશો અંદાજે? રૂપિયા અંદાજે 20 તો કમાતા, ખર્ચ કાઢતા. ખર્ચ કાઢતા 20,000 રૂપિયા 20,000 વધે તો તમારે બહુ સારું થઈ જતું હોય. અમારે ભાઈ માગવા નહીં પડતા હોય. ના, હવે માગવા પણ નહીં મારે. ના, મારે શાક માર્કેટ ગમે ને જાવ તો આપણે આયલા ઘર ખર્ચો કર એમ જ દે. પેટ્રોલ દેજે કે ગાડી વાળો લેવા દે તમારા પાસે માગતા થઈ ગયા દેવાના કઈક ના. તમે સગવડિયા થઈ ગયા એવું થયું? સગવડિયા હો તમારી દયાથી. ઘંટી નહોતી તો કે કેવું પડતું કે ગમે ને જાય લાવો શાક માર્કેટે જાવું કાંઈ કે ગામમાં જાવું માગવા પડતા. એટલે માગવામાં સંકોચ આવે. વળી પાછું કહેતા હશે કે હમણાં 500 કઈ કઈ માગવા એમ થાય. હવે આ ઉપાધિ ન રે મારે જઈ જવું તો વેતા ચિંતા જ નહીં પૈસા ચિંતા જ નહીં કોઈ બાબતથી. વાહ. મારો થઈ ગયો ધંધો, ઘરનો ધંધો થઈ ગયો, ઘરના જ પૈસા થઈ ગયા. એટલે હંમેશા મેં ઘણી વખત સાંભળ્યું છે બાઈઓ ઘણી વખત ને જો તમારે જેવું તો આવું કોક જ એંગ હોય અને જોશ કરીને ધંધો કરવા રાજી થતી હોય, પૈસા જ ન હોય એની પાસે, જેન્ટ્સ પાસે પૈસા માગવા, નણંદ પાસે માગવા. મને તો જો પહેલેથી મને બેહવું ન ગમે. મુઈર મારે કઈક કઈક ધંધો જોઈ, ઘરે બેઠી હોય ને કઈક ધંધો જ જોઈ. તો હું અત્યારે આવ્યો તમારા ફળિયાની અંદરમાં ઘણા ઓલા સફેદ ચણા છે, એ ચણા અટાણે બધા મજૂરો તમારા વાડીએ રહ્યા અહીંયા ઘરે આવીને ચોખા કરે. ઘરે આવીને જ તો આ ગામડાની કંઈક મજા તો રહેવાની અલગ જ છે. બીજો અંતે રેન ભેગી બેઠી હોઉં વાતું સીતું કરીને હજી ઘરમાં ગઈ તા તમે આવ્યા. વાહ. એ ખાવા છોકરાઓને દઈને ઘરમાં ગયું. તો અત્યારમાં જમી લ્યો વેલા. એને છોકરા હોય ને બોલે નાસ્તો દઈ દે, પણ બપોરે ટિફિન લઈને નો આવ્યો હોય તો ટિફિન કરી દઈ. ન આવ્યો હોય તો ટિફિન કરી કોઈ દી નહીં, ભૂખા નહીં જવા દે ઘરેથી. તો તમે આ પૈસા રહ્યા હવે આટલા 15-20 હજાર તો રહ્યા કમાવશો કે 20-25 હજાર તમારી વાહે મહિને વધે છે, તો બાકીના પૈસા વધે એનું તમે શું પછી કરતા છો? મૂડી રાખજો, રાખો. હાચવીને રાખી દેવા. તમે આ ઘંટી અમારી લીધી નવી નવી તો અહીંયા ગામ શું કહેતું તમને? ગામ હગાવાલા એમ કહેતા કે આવા આપણે ખેડૂત દીકરાનો આવો ધંધો ન કરાય, પણ મેં કીધું ખેડૂત દીકરાને ગમે ધંધો કરવો એ નડે નહીં આપણે. એ વાત તમારી હાવ સાચી. ખેડૂત એક જ એવા છે વાડીએ જાય પાણી વારતા આવડે, ખેતી કરતા આવડે, હાથી હાંકતા આવડે, ટ્રેક્ટર હાંકતા આવડે અને વેલ્ડિંગ કરતા આવડે. ટ્રેક્ટર હાંકી લો અને વેલ્ડિંગ કરતા હોય કઈક હારી લઈ લો હાથમાં, લાવો તો વેલ્ડિંગ આવડે તો મારવી દો. કઈ નહીં, ટ્રેક્ટર લઈને નેકલી વાડીએ દવા છાંટેલી છે, બધું કામ કરેલું મારું, બધું ટોટલી કોઈ બાકી નથી. તો તમે હવે આ તમને એક 4 વ્હીલ એક નથી આવડતી, 2 વ્હીલ નથી આવડતું, ટ્રેક્ટર ની બધું આવડે. તો ટ્રેક્ટર આવડે એટલે 4 વ્હીલ થઈ ગઈ નથી ફાવતું. બાકી બધું ટ્રેક્ટર જો અત્યારે પડ્યું હોય ને એમ કે લઈને વહી જા, નીણ વાઢી આવ તો વાઢી આવી. ટ્રેક્ટર લઈને વાડી વહી જાવ? હા, એકલી વહી જાવ. વાહ.
પેલા વેલા આવવા જોઈએ બેનું કે ટ્રેક્ટર લઈને બધું કામ કરેલું તો તમારા હગાવાલા રહ્યા એ પેલા તમને ના પાડતા તો હવે તમે આટલું બધું કમાવા માંડ્યા ને બધું થઈ ગઈ તમારી પાસે સગવડ હવે એ શું કહેવા માંગે હવે બધા એમ કે તે ધંધો કર્યો બહુ સારો કામ કર્યું ત્યાં એમ હવે રાજી થઈ હવે ગયા રાજી થયા બધા પેલા બધા કીધું કે આપણે ખેડૂત દીકરીને આવો ધંધો ન કરાય આ કે ગમે એવા આપણે બેઠા હોતા બેઠા ખાવું તો મહેનત કરીને ખાઈમાં શું વાંધો કાંઈ ખોટું નથી તો હવે ગાઈડના મને એમ છે કે બધા તમારી નજીક હગા હા હવે તો એમ કે શેઠ આવ્યા શેઠાણી એમ કે બધા એમ કે જો છે આવ્યા મિલ વાળા બેન ગીતાબેન શું વાત છે તો ગીતાબેન ની જાપ પડી ગઈ છે સાપ પાડ નાખી મારે દેરે સાચી વાત છે કીધું એમ કે મારે દેરે નથી આવી નકર એમ કે બોર્ડ મેં કીધું કરાઈ આવો જાવ બોર્ડ મારો દરવાજે કીધું હું તો ત્યાં છું કીધું બોર્ડ ના ખર્ચો તમારી બધાની માથે સારું ને દેર રમુજી હોય તો તમારે આખો દી રિલેક્સ મળી જાય અમાર કુટુંબ ત્રણ ખોયડા પરિવાર બધું એવું છે મારો ડોંગા પરિવાર ત્રણ જ ખોયડા છે અમાર ડોંગાના ગીતાબેન તમારે મહિલાઓ ઉપર આ કઈ વાત કરવી હોય તો તમે શું કહેવા માંગો છો જો મહિલા વિશે વાત કરવી હોય તો સિટીમાં રહેવું હોય હા તો સિટીમાં તો મંદી આવે એટલે પાછા ક્યાં જાય ગામડે તો આપણે આ ધંધો હે આ ધંધો ક્યાંય મંદી આવે આવવાની જ નથી આપણે ખાધા વગર કોને આવવાનું ખાધા વગર તો કોઈને હાલવાનું નથી બાકી આમાં બધો ધંધો હાલે તો તમારું કેવું એવું છે કે ઘણા જુવાની આવા હોય કે ગામડામાં રહેતા હોય સિટીમાં રહેતા હોય તો ખરેખર આ બેનો રહી એને ઘણી વખત એમાં એવું જો બેનો સમજે તો થાય પણ બેનો અત્યારે સમજતી નથી સિટીમાં રહેવા માંગે હે સિટીમાં રહેવા માંગે તો ને તો કઈ પૂરું થાય નહીં હા એ વાત સાચી તમારી સિટીમાં શું થાય હા જાણકારી ઘરે બેઠી રહીએ અને પછી મેં વિચાર કર્યો આપણે સિટી કરતા આ ધંધો કરીને એ બેહી ખાય ના કઈ માત મંદી જ ન હોય આપણે પણ તમે તો ગાઈડ નું સારું સિટીમાં ભાઈ કામ કરે ને 10-15 હજાર કમાય છે ને તમે જો અહીંયા ગામડામાં બેઠા બેઠા શેવાડાનું ગામ આપણે કાલાવડ પાંચ એટલે રાજલા ગામ તો અહીંયા બેઠા બેઠા તમે જો મહિને 20-25 હજાર રૂપિયા કમાઈ લેતા હોય તો આથી સારું બેનો માટે શું હોય કઈ સારું જ કેવાય બેનો સારું વિચારે ને તો આમાં એવું હે બેનું વિચારે કે સારું કે આપણે ઘર બેઠા ધંધો થાય બધું હાલે હાલે ને ઘર ખાલી પેલાના જમાનામાં કેવી હતી કે બાયુ ગામડામાં કોઈ પેલાના જમાનામાં કેવું હતું બાયુ ભરત કામ કરતી પાપણ વણતી હવે એના ઓટોમેટિક મશીન આવી ગયા કામ હોય છે જરૂર નથી હવે આ એક જ ધંધો એવો છે કે આની અંદરમાં રાતનો દીનો ખાધા વગર કોઈને હાલે નહીં આમાં મંદી આવે નહીં કોઈ દી મંદી નો આવે એવું લાગે તમને એવું લાગે છે કે કોઈ દી માર ઘર ના મારે આવે મંદી આવે એવું લાગે તું નથી સિટીમાં છે ને 8 દી એક રજા આવે તો તમારે આમાં મારે રજા જ ન આવે રજા જ ન આવે ના હું પાડું તો આવે નક ન આવે મારે એમ કહી દો કઈ સે આવડ્યું આ પરબ કઈ કઈ નહીં દરું કોઈ પાડું રજા નક પાડવાનું જ નહીં કોઈ દી પાડવાનું જ નહીં આવ્યા એટલે દરી દેવાનું જઈ આવે 9 વાગે આવે 10 વાગે આવે ના નહીં પાડવાનું મજૂર માણાને કે મજૂર હે કે આપણે સોસાયટી ને એમ તાત્કાલિક જોતું દરી દેવાનું કોઈ દી નહીં ના પાડે ઉભા દરી દેવાનું તો કોક કામ મૂકી દેવાનું ઘરનું આનું પેલા કરી દેવાનું સાંજે કે રાતે કોઈ બહાર થી આવ્યા હોય ગામડામાં ઘણી વખત ખેતીમાં કામ કરતા હોય રાતે મોડા આવે તો ઈ ડેલો ખુલ્લો જ હોય ડેલો ખુલ્લો હોય આવે એટલે એમ કે દર્દી હોય એટલે બેતી કરીને દર દેવાની કેટલા વાગ્યા લગી રાતે તમે દર રાતે જો હાર દિવસનું ટાઈમ નો દરણ હોય તો 12 વાગી જાય 12 ઉપર થઈ જાય 12 ઉપર થઈ જાય 10 ની તો ગણતરી રાખવાની જ 10 વાગ્યા સુધી કાયમી 10 વાગ્યાની ગણતરી પાકે કેટલું સારું ઘરમાં બેઠા બેઠા 10 વાગ્યા લગી તમે ધંધો કરો પાછો બીજો નંબર માં કે હવે આ જો દેવું સિરિયલ બંધ થઈ જાય એટલે બાઈ બીજું બધું કામ કરે આ બધું ઘર કામ થાય આ જો આ હાલતી હોય માર ઘર કામે થયા રાખે બાપાની દુકાનની હોપારી વાતરી દે બધું થયા રાખે ને આ આયલા રાખે તો ઘંટીમાં ઓટોમેટિક આપણી રીતે આવીને બદલાવી જવાનું તો ગીતાબેન ઘંટીઓ તો મેં કેટલી જગ્યાએ જોઈ છે અને તમે પણ જોઈ છે તો તમે આ ઘંટીમાં દરો છો એમાં શું મજા આવે છે બીજી ઘંટીનું સર્વે જો આમાં એવી મજા આવે છે હું આ ખાનું ભરીને વહી જાઉં ઘઉંનું ઘઉંનું ખાનું ભરીને વહી જાઉં ને એ થઈ જાય ત્યાં મારે આવવાનું ત્યાં સુધી મારે બીજું કામ બધું થઈ જાય હા લોટ થઈ રહી એટલે બદલાવી જવાનું પાછું મારે કામ કરવા માંડવાનું તો થઈ રહી એટલે ઓટોમેટિક બંધ થઈ જાય વાહ ઓટોમેટિક તમારું ઘર કામ થઈ જાય ને આ થઈ જાય ઘર કામ થાય મારે બધું થઈ જાય મારે મારે ઢોર બાંધા નેનું કરી આવું તો મારે થઈ જાય ગાયુંનું મારું તો રોજ આખો દી આવી જ રીતની આખો તમે સવારથી આઈન લગી કોઈ પ્રશ્ન જ નહીં જો અહીંથી હું ખાનું વેતી કરીને વહી જાઉં મારે ઓલા હમા કાંઠે ઢોર છે ઢોરને પાઈ આવું નીણ પૂરો કરી આવું આવે તો પછી બંધ થઈ ગઈ હોય એની રીતે પાછી આવીને ચાલુ કરી દેવાની આપણી રીતે બાકી મને આમાં કાંઈ એડ્રેસ નથી ટેન્શન કાંઈ નહીં ટેન્શન કાંઈ નહીં હાઈક જ રાખો વેતી કરીને વહી જાઉં
તો બીજું કામ બધું મારે જે કરવું હોય થાય. તોય આખો દીની અંદરમાં તમે કેટલું ધરી નાખતા હશો? આખો દીમાં તો આમ તો 20-25 થઈ જતું હશે. 20-25 મણ ધરી નાખો હા. તો બહુ સારું કહેવાય. એમાં સૌથી વધારે શું આમાં ધરતા હશો તમે? સૌથી વધારે ઘઉં. સૌથી વધારે ઘઉં. ઘઉં ને મકાઈ. ઘઉં ને મકાઈ મજૂરો માટે વાડીએ મકાઈ ને મજૂર રહ્યા ને મકાઈ બહુ ખાય. તો તમે પેલા કહેતા હતા કે બીજી ઘંટી લીધી હતી તો એની અંદરમાં શું થતું હતું? એમાં એ ઘંટી લીધી પણ એ નથી મને બહુ ભાવતી. એ ફાવતી જ નથી. નહીં આ છે ને હા. ધંધો આપણો છે આ પ્રાઇવેટ. આમાં હા અને દરામણ કાયદેસર લેવાની લીગલ 80 રૂપિયા મણ. 80 રૂપિયા. હા સિટી કરતા ઓછો ભાવ આપણા એ હોય. સિટીમાં ધંધો કરો તો આનો થાપ ડબલ ભાવ મળે આપણને. સિટીમાં તો 150-200 રૂપિયા હાલે. 150-200 રૂપિયા હાલે. અમારા અહીં નિયમ 80 જ રૂપિયા મણના 20 કિલાના. 20 કિલાના 80 રૂપિયા હા કિલે 4 રૂપિયા. મકાઈ હોય તો 5 રૂપિયા. તો 100 રૂપિયા ત્યાં 100 રૂપિયા લઈ અમે. પણ આ ધંધો કર્યો છે ને તો જો બાયુને કહું છું કે આ ધંધો આપણે કરી બાયુ તો આપણા હાથમાં કોઈ છૂટા કઈ મૂડી માગવી નહીં. અચ્છા પૈસાની ટેન્શન ન રહે. ટેન્શન ની પૈસા કે નો રહે. ગેટના કોકને જોતા આપણે દઈ હગી 5-25 શું વાત છે. વાહ. વાપરવા. દિયો તમે વાપરવા કોઈ? હા દઈ જ ને. એમાં ના છોકરા કહેવાય ભણાવવામાં બધે બહુ કામ આવતા જ પૈસા. કામ આવે જ ને. કોઈ દી પૈસા માગો કે માગો જ નહીં? માગવાના જ નહીં. આ લીધા પછી માગ્યા જ નથી કઈ. કઈ માગ્યા જ નહીં નહીં. કઈ એમ નથી કીધું કે તમે મને આજ આપો. તમારે જેટલું જે કરવું એ બધું બધું થાય. બાકી આપણે મહેનત કરવી પડે. મહેનત તો મહેનત વગર કાંઈ મહેનત કરવી પડે. મહેનત કરી એટલે બધું મળે. આમાંથી એમ માનો કે આશરે 80 થી 90 હજાર રૂપિયા મેં એની પાસે લીધી. મેં મારી પાસે લીધેલા હા. તેથી મેં વાપરાઈ અલગ. હા, તેથી મેં સોખટ કરી તું કમાઈ બાકી જો આ ધંધો કરી બાયું તો બહુ સારું કહેવાય. હા ગમે ને એને તો ભાઈને છે ને 70-80 હજાર રૂપિયા મેં આપ્યા. તમે આપ્યા? એમાંથી આ ખર્ચો કાઢતો. તો એને શું કરવા હોય એ પૈસા? એને મજૂરનું આતે ગમે એને માલ વેચે કે એને વાપરવા ન પડે એના. એના વાપરવા મારા આમાંથી હાલે ને. તમારામાં હાલે. ખેતીવાડીમાં એને મજૂર જરૂર નહીં પડે? દેવાના. મજૂરના બહાર ગયા હોય તેમ કે 5,000 10,000 દે દે. આમાંથી આપવાના. કઈ મારે વેસાણ જ નથી કર્યું. બરોબર છે. ઉપર જો તો લાંબો કહી દઉં. આમાંથી નથી દેવાનો. આમાંથી મજૂરનો દેજો. ખર્ચો. ઘર ખર્ચો એ હાલે? 3 ઘર રાખવાના માંથી. ભાગ્યના 2 ભાગ્યા ને એક મારું. વાહ. 3 ઘરનું. 3 ઘરનું હાલે? હા 3 તો એ ઘરનું. બધાને પૂરું થઈ જાય. હા તોય તમારી પાસે પૈસા હવે વધે. મારી પાસે છે અત્યારે 5,000 છે 5-6 હજાર મૂડી મારી પડી. 3-4 દિન છે. 3-4 દિન જ છે. 3-4 દિને છે. હા ગીતાબેન તમે અહીં આવ્યા અને આ ગામડામાં ખેતીનો આ ધંધો કર્યો એટલે સારું થયું. તમે કદાચ લગ્ન થયા ને ફેરાવ એવો હોત કે સુરત ગયા હોત તો તમારે શું થયું? સુરત ગયા હોત તો પાછી રૂમ ભરત. પાછી રૂમ ભરત હા અને ખાવા પીવાની ખાવા પીવાની કે એથી આ મજા. સમજાઈ ગયું. કામ કરીને મજા ખાય ને અહીં થાય એટલું કામ કરવાનું અને ત્યાં તો લડવાનું બધે દિન રાત. સિટીમાં તો સિટીમાં લો. સિટીમાં તો જો સવાર 8 વાગે કે 9 વાગે આવી જાય. હાઈ જે ઘર આવે જણ. હા ઈ તો બિચારા હાઈ જ આવે. અહીંયા તો આપણે કઈ ઉપાધિ નહીં. કામ નથી કરવું તો મૂકી દો કાલ કરશું. કાલ કરશું. ત્યાં તો સિટીમાં તો ઈ હાલે નહીં. અહીંયા તો આપણે જલસો ગામડાનો. ગામડાની મજા જ અલગ છે. ગામડાની મજા જ અલગ. સિટીમાં રહેવું હોય તો છાશ દૂધ ઘી ફોન કરો મોકલો. ફોન કરો ને મોકલો. હા ન્યા તો લેવા બાકી ત્યાં બધું માગીને જ ખાવું. માગીને ખાવું ને વેચાતી લે. હા વેચાતી લઈને ખાવું. અહીંયા કાંઈ ઉપાધિ નહીં. અને તોય ચોખ્ખું મળે ન મળે એની. અહીંયા ચોખ્ખું જો મારે 2 ગાયું હા ચોખ્ખું દૂધ જ ખાવાનું. 2 ગાયો છે 2 તમારે? ગાયું ઈ કે વાડીએ રાખો? વાડે છે મારે પ્લોટ અમારા રોડના ઓલા કાંઠે. 2 ગાયું એ દૂધ ભરી આવો ને એક ટાણા ઘરે રાખીને ખાવું. ગાયુંનું થઈ જાય મારવી થઈ જાય. તો તમારે 2 ઇન્કમ 3 ઇન્કમ થઈ ગઈ. એક ખેતીની ઇન્કમ, એક ગાયોની ઇન્કમ ટોટલિંગ. અને એક આની ઇન્કમ. તમે ગાયું 3 મારે કમાવો જોઈએ છો. ઢોર અમારે જોઈ. ઢોર જોઈ. એમને વેચાતી લઈને ગમે જ નહીં. મને વેચાતી ઘી દૂધ લઉં ને મને ખાવું જ ન ભાવે. ઢોરને ખાતર 2 ગાયું રાખી ખાવા પીવા આટલું થઈને જ. 2 ગાયો રાખી. હા 2 છે. હા. 2 ગાયું છે મારે. મેં આમાં હે ને હવા 150 મણ ઘઉં વેચી નાખ્યા હા દરી ખાલી. ઘરના ઘરના ઘઉં. ઘરના ઘઉં દઈ આ લેવા પછી હો, આપણે કેટલા 3 મહિના પછી લીધી ને આપણે. હા 3 મહિના પછી જ આવી. હા મારા 100 મણ ઘરના પડ્યા હતા ને હમણાં યાડે થી હે ને 30-35 મણ લીધું. ગીતાબેન આ ઘંટી લીધી અને તમે પૈસાની જે અમારી પાસે લોન કરાવી હતી તે તમારી પાસે પૈસાની સગવડ નહોતી નહોતી. તો તમે લોન કરાવી. લોન કરાવી. તો લોન કરાવી પછી તમને આની સબસિડી મળી ગઈ? સબસિડી મળી ગઈ મળી ગઈ. તો જાણે ઘંટીની ફ્રી થઈ ગઈ હાવ. ફ્રી. સારું લ્યો. તો દોસ્તો જો આવી જ રીતની લોન લઈને કરવી હોય અથવા તો બિઝનેસ કરવો હોય કાંઈ પણ તમારી પાસે રોકડા પૈસા હોય તો ભલે ન હોય તો કાંઈ નહીં.
સ્ક્રીન પર નંબર છે, આ નંબર પર કોન્ટેક્ટ કરો. તમારે ગામડાની અંદરમાં બિઝનેસ કરવો છે, સિટીમાં કરવો છે, તાલુકામાં કરવો છે, જિલ્લામાં કરવો છે, તમારે જેવડો બિઝનેસ કરવો હોય અને જેટલું કમાવવું હોય એટલું ગીતાબેન 15,000 થી 20,000 25,000 રૂપિયા લગી કમાય છે. એવી જ રીતનું તમારે જો દર મહિને કમાવવું હોય તો નાની ઘંટી મોટી ઘંટી જેટલી જોટલી રોજના 10,000 કમાવા હોય તો કમાઈ શકો છો, અને રોજના 1,000 કમાવા હોય તો આ નંબર ઉપર એકવાર કોલ કરો. ગીતાબેનની જર્ની સાંભળીને તમને એમ થઈ જાય કે મારે કંઈક બિઝનેસ કરવો છે. અને લેડીઝો માટે ખાસ, કારણ કે ગીતાબેન એમ કીધું કે બહેનોને બધા પણ પૈસા માગવા પડે, પૈસા હોય જ નહીં. એટલે બહેનોને ખાસ એક ઓપોર્ચ્યુનિટી છે કે ગામડાની અંદરમાં રહેતા હોય એ બહેનો માટે અથવા તો સિટીમાં રહેતા હોય તો આ બિઝનેસ એવો છે કે તમારી ઘરની લાઈનમાં ઘરમાં બેઠા બેઠા બિઝનેસ થાય. એ લોકો ક્યાંય નથી કરતા, અહીંયા બોર્ડે નથી માર્યો તોય આવો સરસ મજાનો બિઝનેસ કરે છે ગામડામાં બેઠા બેઠા. તો આથી સારો બિઝનેસ ક્યાંય હોય જ નહીં. તમે ખેતરમાં કામ કરો, ગમે ત્યાં કામ કરો તો આથી સારો બિઝનેસ ન હોય. તો આના જેવો એક બિઝનેસ થાય નહીં. ખેતીમાં જવું હોય તો તડકો ખાવો પડે, એ તડકો ન લાગે, તડકો ન લાગે. ખેતર બેઠા હોય તો સાંયે બેઠા ના બેઠા સાંયે બેઠા બેઠા થાય આપણો ધંધો. એક મણ ધરો ને એટલે 15 રૂપિયાનો ખર્ચો બધો આવે. તો ગીતાબેન, હું તમને આમાં પૂછું કે તમે આ ઘંટીની અંદરમાં રોજ 15-20 મણ ધરો છો, 20-25 મણ ધરી નાખો, તો આ ઘંટીની અંદરમાં તમારે ખર્ચો કેટલો લાગતો હોય છે? 10-15 રૂપિયા લાગે. 15 રૂપિયા લાગે, એટલો જ લાઇટ બિલ નો લાગે. બીજું કોઈ આમાં મેન્ટેનન્સ આવે છે તમારે? નહીં, કોઈ નહીં, કોઈ નહીં, કાંઈ નહીં, નહીં, કોઈ દી કઈ લાગતું નહીં. સારું, લ્યો. તો મિત્રો, તો હું રાજડા ગામમાં આવ્યો અને ગીતાબેનને મળ્યો ને ખરેખર બહુ મજા આવી કે ગામડાની અંદરમાં જે વાતાવરણ અને જીવન જે જીવે છે અને જે એ કમાય છે, અને એની વાત ઉપરથી એમ થયું કે ખરેખર જો સિટીની અંદરમાં રહેવું એના કરતાં ગામડામાં જો બેનું આવી રીતના જો આવી ગીતાબેન સમજે છે એવી જ રીતના સિટીમાં રહીએ એના કરતાં જો ગામડામાં રહીએ તો સૌથી મજા આવે. કારણ કે એને આખી કહાની એવી કરી કે ગાયોનું સાચવે છે, મજૂરને સાચવે છે, ખેતીવાડીનું ધ્યાન દે છે, માથે જતા ચક્કી લઈને અને બિઝનેસ પણ કરે છે. તો જો આ બેન જેવા જો બધી બહેનો આવી હિંમત રાખે કે મારે બિઝનેસ કરવો છે તો કોઈ દી કઈ તકલીફ જ ન રહી. અને પૈસાની તમે એમ કીધું કે હાવ ફ્રી એન્ડ થઈ જાય કે પૈસા જેટલા જોતા હોય આપણી પાસે જ રહી. અને ઉલટાનું કેવું સારું કે ગીતાબેન એના હસબન્ડને પૈસા દે છે કે જે જોતા હોય તે, મજૂરને જોતા હોય તો મજૂરની દાડીના પૈસા દે, ખેતીવાડીમાં પૈસા જોતા હોય તો દે. એટલે એક જઈને બેંક જ થઈ ગઈ, બેંકના કેશિયર કે ધંધો કરે છે, ઘરનું સાચવે છે, રસોઈ કરે, કામ કરે, ઘરનું કામ કરે, ઢોરને સાચવે, ઢોરને નું બધું કામ કરે ને માથે જતા બધા પ્રકારના દૈણા દરેશ. તો મિત્રો, જો આજુબાજુમાં જો રાજડા ગામની આજુબાજુમાં કોઈ હોય તો જરૂર અહીંયા જોવા આવો. અથવા તો એ લોકો બાજરાનો લોટ દરીને કિલો, 2 કિલો, 5 કિલો વેચે છે, ઘઉંનો લોટ વેચે, મકાઈનો લોટ વેચે. તો જો કોઈને રેડીમેડ લોટ જોતો હોય કિલો, 2 કિલો, 5 કિલો તો અહીંયા ગીતાબેનનો કોન્ટેક્ટ કરે અને જે કાંઈ જોતો હોય રો મટીરિયલ તો લઈને આવશે. 5 કિલો 10 કિલો તો દરી જ દે. પણ બાજરાનો લોટ છે, મકાઈનો છે, લાપસીનો છે, ખીસીનો છે, ઢોકરાનો છે, ઇડલીનો છે, કોઈ પણ પ્રકારના લોટ જોતા હોય તો બધા જ લોટ એ દરે છે. જેને જે જોઈને એ લોટ અહીંથી લઈ જાય તો એની પાસે રેડીમેડ હોય છે. અટન મને બતાવ્યો બાજરાનો લોટ હું રોજના માટે દરીને રાખું છું તાજે તાજો. એવી જ રીતનો મકાઈનો લોટ જોતો હોય તો એ પણ તાજે તાજો મળશે. તો જે લોટ જોતા હોય ને બધા 30 થી 35 પ્રકારના લોટ એ બધા તૈયાર કરીને રાખે છે. તો ગીતાબેન, તમે આ તમારી જર્ની કીધી એના બદલ થેન્ક યુ. મારે જો ભલે આપણે બરોબર છે ને 1500-1700 મણકો કાઢું છું, છતાંય ચાલુ કર્યું છે. 1400-1500 મણ મારે મણકો થાય છે. ખેતી 15-17 લાખની ઉપજ આવે, છતાંય આમાં ખેતીનું મારે અત્યારે આથી નકર મારે જ્યાં આપણે આવે દિવાળી ઓલા હવે દિવાળી આવે એટલે વાવવાનો આ તે વેચાણ કરવું પડે. જેઠ મહિનો આવે, નવું બિયારણ લેવું એટલે અત્યારે આમાંથી એને 50% ખર્ચો નીકળી જાય. બોલો, 50% ખર્ચો આમાંથી ઘર ખર્ચો હાલે. એટલે ઉપજ પડી જ રહી. મૂળ વસ્તુ શું છે, ખેતીવાડી બધું પડ્યું હજી આમાં અંદર ભરી દીધું ગોડાઉન, ખેતીવાડી ઉપજ એમ પડી રહી. ઘરમાં 10,000 જોતા હોય ગોડાઉન માં ભરી દઈ માલ પૂરું. મિત્રો, આ હતા ગીતાબેન કે ગીતાબેનની આપણે આખી જર્ની સાંભળી અને એને જે વાત કરી છે. તો આવા જ પ્રગતિશીલ ગીતાબેન જેવા જ આપણે બીજા વિડીયોની અંદરમાં પાછા નેક્સ્ટ બીજા જોશું. નથી પીવા ભૈયા જાવ અંદર, ઘડીક વાર ગરમી સડી ગઈ, જાવ આઈ બેહી બહાર એસી ચાલુ કરી લે તો ગરમી અમે હોપારી તમે માતરતા લાગો. ઉપર રૂમ છે? ના ના, એસી વાર બાપુજીનો. શું વાત છે, વાહ. બાપુજીનો રૂમ ચંદ્રજી આવો. હા, જોઈ વાતરતી આ લોકો હોપારીનું cutting હોપારી જ કરે. વાતરતી જો આ રહ્યું મશીન. હે ગીતાબેન, તમે આ હોપારી બધી વાપરો છો? હા બધી જ આ રહી. તો આ તમે જ કરો? હા બધું જો તો આ હોપારી કટિંગ કરીને વેચો. એક મિનિટ હજી. આ હોપારી કટિંગ કરો અને વેચો છો આખો? દુકાને બાપાની દુકાન. 600 રૂપિયાની કિલો. તો તમે ઘણા બિઝનેસ કરો ઘરમાં બેઠા બેઠા. સોપારી ગુણ્યું આ બધું માલ દુકાનનો. આ બધું દુકાનનો માલ. આ દુકાનનો માલ.
હા એમની દા હોપારીનું મશીન કેવું ચાલે છે? બહુ સારું હાલે જો તમે એકવાર ધરીને દેખાડો તો અમે કરી દેખાડો. બધું કરી લઈ જો તમે તો ખરેખર આ તો મને એવું લાગે છે જણ કરતા તો તમે આ ચેન્જ કરતા તમે તાકાત ઘંટી હાલતી હોય ના હાલે ઘંટી હાલતી ના હાલે. ઘંટી હાકો આ હાકો ઘર કામ કરો ગાયોનું હાચવો છો ઢોરનું હાચવો ખેતીવાડી હોય બધું. બધાયને વાહ જો તમે વાહ. તો આખો દિન કેટલા કિલો તમે હોપારી કાપી નાખતા? આગલે 10 કિલો ની હમણાં કલાકે ન થાય મારે કલાકે નો થાય 10 કિલો હોય તો ઘંટી હાકતા હાકતા આય કરો. હા બધું હાલે જો કોઈ આ વિડીયો જોતા હોય ને તો તમે ખાલી ગીતાબેન ને એકવાર ફોલો કરો છો તો ગીતાબેન ની મુલાકાત કરો રાજડા ગામમાં અને ઈ આ ટાઢા સાંયે જો તમે એકવાર આ શોર ઉપર તો એસી રાખીને ગીતાબેન કામ કરે છે પરસેવો તો વાળતો નહીં ભૂલી જાવ. ખરેખર હો ગીતાબેન તમે આ એસી ચાલુ કરી અને ઘંટી હાંકો અને એસી આ કરો તો આમાં વાડીએ જવાનું મન જ ક્યાં થાય તમને? એટલે તો ટાઢો સાયો ટાઢો સાંયો ને ટાઢો સાયો સારું જોરદાર હો ગજબ કામ છે તમારું. વાડીએ જાવ કે નથી જતા? વાડીએ ભાગ્યા હે ભાગ્યા વાડીએ બે વાડીએ ભાગ્યા હે ઘરે જ રહેવાનું હોય એટલે તો આ ધંધો કર્યો નવરા બેઠા. કેવું તમને આમાં મજા આવે છે? બહુ મજા આવે એમ? આ ઘંટી દઈ મજા જ નથી આવતી ઓલી ઘંટી જે દઈ ગયા ઓલા ભાઈ ધરાટ ખાલી ચેક કરવા કીધું પણ નથી ફાવતી. કેટલી ઘાસ થાય છે આને? હવે આના તો ઘાકી હો હારી કઈ વૈકમાં તો દઈ આવતા 12-1 વાગી જાય કે 2-4 વાગી જાય કઈ કઈ તો મોસમ હોય તે બહુ આવે. રાતે 4 વાગી જાય? હા તો રાતના 4 વાગે લગી તમારે? હા હાકી લો પછી હવે 5 વાગે ઉઠી જવાનું. તો 1 કલાકમાં નીંદર થઈ જાય? હા ટાઈમિંગ થઈ ગઈ ને છોકરા ભણતા હોય લૂટવું જ પડે. છોકરો નિશાળે જાય છે એક ને છોકરી બે હોસ્ટેલમાં હે. વિચાર કરો તમે 4 વાગે હુવો અને નિયમ જ આ તો ખેતી નથી કરતા ખેતી કરતા હોય તો અમારે વહેલું જ ઉઠવાનું હોય મોડા ઉતા હોય તો વહેલું ઉઠવાનું અમારે ટાઈમ જ ઈ. તો મને એમ છે કે તમે હર્ષુભાઈ કરતા મારા ભાઈ કરતા જાજુ કમાઈ લેતા છો. કમાઈ લેવો એનો દુકાનનો હોપારી વાત કરવાનો મારું કામ દેખલું છે હમણાં હોપારી મશીન જ ઊભી થઈ ને તો વેતી કરી ગઈ. હા તો અહીં તમે મજૂર યાર એટલે મજૂર હાટું મકાઈનો લોટ બધું ક્યાં ક્યાં લોટ તમે આમાં દરો શું શું દરો કેટલું કેટલું? દરું ઘઉં બાજરી મકાઈ ચણા દાળ આવે ચણા દાળ ને બધું બેસવાની થઈ ગઈ લોટ બધું 2 કિલો લઈને આવે તો ગ્રાહકને પાછો નહીં વારવાનો. બાજરો કિલો લઈને આવે તો ભલે ને 2 કિલો લઈને આવે તો ભલે ધરી દેવાનું. ના જ નહીં. એ સાંજે અમારે ચર્ચા થઈ આ એને પછી વાત થઈ એટલે હું ઓલો નિકાવાળો લઈ ગયો ને ઘંટી. નિકાવામાં લઈ ગયું? હા નિકામ 2 ઘંટી લઈ ગયા. મેં કીધું તમે હે ને સારી બહુ મજા આવી આ જારી. એક જારી બોલો. હા હા આ સ્ટીલ ઓલી એવી એક જારી તૂટો બનાવી મેં આમાં ધૂળ કાઢ નાખ્યું. હવે આ જારી રહી ને આવી તમે કદાચ જીવશો ને તાલગીમાં 1 થી 2 જારી મારી જારી તૂટશે તૂટશે જ નહીં. ચેતનભાઈ કીધું ચડાવી તે તો બીજી જારી નથી ચેતનભાઈ કાઢી કીધું મને અમને એક ધારી હાલે એક ધારી તૂટે જ નહીં કોઈ હા દી. તૂટો કાંઈ પણ નહીં, ગમે એવું કાંઈ એવું ગયું બધું. મોતીભાઈ કાકરા અંદર નાખી દે, લોટ થઈને આવી કે કેમ મેં કહા એવી જારી હોય મજૂદ મને કે તો મને હે ને તમે હાંજે આવ્યો બિસાડ ધક્કો ખાધો મને કે લાવો એક જારી પણ એ મોટી થઈ આપણી જારી. થઈ ફીટ. એને બનાવી દે એને કીધું હોત તો બિચારો હેરાન થાય થોડું. ભાઈએ મને કીધું મને કે વાત કરાવજો તો મેં વાત કરી મને કે હાવ ફ્રી થાવ ને તે વાત કરાવજો ઘરધણી અમારા જા પડ્યા લબાસો લઈને. એમ જ હોય. નથી ફાવતું. ખેડૂત એક જ એવા છે કે એને વેલ્ડિંગ આવડે પાણી વારતા આવડે ખેતરમાં અમારે આવડે બેન ધંધો ઈ ગમે ઈ કરી લે ને હું ગમે ઈ કરે.